નમસ્કાર દોસ્તો. અવારનવાર આપણને બધાને એક પ્રશ્ન ચોક્કસ થાય છે, અથવા તો કોઈ નાસ્તિક કે અન્ય ધર્મનો વ્યક્તિ આપણને પૂછે છે કે જો ભગવાન આખા બ્રહ્માંડના માલિક છે, આખી સૃષ્ટિ એમણે બનાવી છે, તો પછી ભગવાન હંમેશા ભારતમાં જ કેમ જન્મ લે છે? શું ભગવાનને ચાઇના, યુરોપ કે અમેરિકાથી કોઈ વાંધો છે? શું એ દેશો પવિત્ર નથી? મોટાભાગના લોકોનો આનો જવાબ ખબર નથી હોતી. યુટ્યુબ પર આ વિષયો પર તમને ઘણા બધા વિડીયો જોવા મળશે, પણ મોટાભાગના વિડીયોમાં તમને ચમત્કારો, અંધશ્રદ્ધા અને સાયન્સ સિવાય કશું જ નથી મળતું. કેમ? કારણ કે લોકો એવો દાવો કરે છે કે સતયુગમાં આખી પૃથ્વી જ ભારત હતી. પણ જો સતયુગમાં આખી પૃથ્વી ભારત હતી, તો પછી ત્રેતાયુગમાં ભગવાન રામનો જન્મ લંકામાં કેમ ન થયો? લંકા તો ભારતની નહોતી ને. અને અત્યારે કળયુગમાં જ્યારે કલ્કી અવતાર થવાનો છે, તો એમનો જન્મ પણ ભારતમાં જ થશે એવો દાવો કરવામાં આવે છે. શું આ કોઈ હોલિવૂડ ફિલ્મ છે કે દુનિયા પર ગમે ત્યાં એલિયન એટેક થાય તો બચાવવા માટે સુપર હીરો જ અમેરિકામાં પ્રકટ થાય? મિત્રો, આ પ્રશ્ન જોવામાં ભલે અઘરો લાગે, પણ આજે આ વિડીયોમાં આપણે કોઈ પણ અંધશ્રદ્ધા કે ચમત્કારની વાતો કર્યા વગર આર્કિયોલોજીકલના પુરાવા અને આપણા પ્રાચીન શાસ્ત્રોના આધારે સમજીશું કે ભગવાન ભારતમાં જ કેમ જન્મ લે છે. જો તમે પહેલીવાર આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી સનાતન ધર્મના સૌથી તાર્કિક અને સત્ય વિડીયો તમને સૌ પહેલા આપણી આ ચેનલ પર જોવા મળે. સૌ પહેલા તો આપણે એ સમજવું પડશે કે ભગવાન કોને કહેવાય. આપણે હિન્દુઓ શ્રદ્ધાવાન દરેક પૂજનીય વસ્તુને ભગવાન કહી દઈએ છીએ. આપણે પથ્થર, નદી, વૃક્ષ, વાયુ આ બધાને ભગવાન માનીએ છીએ. પરંતુ શાસ્ત્રીય દ્રષ્ટિએ આ બધી વસ્તુઓ આગળ દેવ શબ્દ લાગે છે. જેમ કે ઇન્દ્ર, ઇન્દ્રદેવ, સૂર્ય, સૂર્યદેવ, ચંદ્ર, ચંદ્રદેવ, વાયુ, વાયુદેવ, અગ્નિ, અગ્નિદેવ. પણ જ્યારે વાત શ્રીરામ કે શ્રી કૃષ્ણની આવે છે, ત્યારે આપણે એમને રામદેવ કે કૃષ્ણદેવ નથી કહેતા. આપણે એમને ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ કહીએ છીએ. આવું કેમ? દેવ અને ભગવાન વચ્ચે શું તફાવત છે? સંસ્કૃત ભાષામાં દેવ શબ્દ મૂળ દીવ ધાતુ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે પ્રકાશ આપવો, સપોર્ટ કરવો કે જીવન ટકાવી રાખવા યોગદાન આપવું. સૂર્ય આપણને ઉર્જા અને પ્રકાશ આપે છે, એટલે સૂર્યદેવ. વાયુ આપણને પ્રાણવાયુ આપે છે, એટલે વાયુદેવ. વૃક્ષો આપણને ફળ અને છાંયડો આપે છે, એટલે વૃક્ષદેવ. પણ આ બધા પ્રકૃતિના તત્વો છે, એમને આપણે ભગવાન નથી કહેતા. તો પછી ભગવાન કોણ છે? આનો જવાબ આપણને હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ વિષ્ણુ પુરાણમાંથી મળે છે. વિષ્ણુ પુરાણમાં ભગવાનની બહુ સ્પષ્ટ અને વ્યાજબી વ્યાખ્યા આપવામાં આવી છે. જે વ્યક્તિ સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલય બંનેનું જ્ઞાન ધરાવે છે અને જે ધર્મ તથા વૈરાગ્યની પરિપૂર્ણ થઈને 6 વિશેષ ગુણો ધારણ કરે છે, એને ભગવાન કહેવાય છે. આ 6 વિશેષ ગુણો કયા કયા છે? ઐશ્વર્ય, યશ, શ્રી, જ્ઞાન, ધર્મ અને વૈરાગ્ય. ઐશ્વર્ય એટલે કે શાસન કરવાની અને સંચાલન કરવાની અદ્ભુત ક્ષમતા. યશ એટલે કે સત્ય અને સત્કર્મોને કારણે વિશ્વવ્યાપી કીર્તિ. શ્રી એટલે કે સાધન સંપન્ન અને સમૃદ્ધિ. જ્ઞાન એટલે કે અસ્તિત્વ અને બ્રહ્માંડનું સર્વોચ્ચ જ્ઞાન. ધર્મ એટલે કે પ્રકૃતિ અને સૃષ્ટિના નિયમો અનુસાર જીવવું. અને વૈરાગ્ય એટલે કે આટલું બધું ઐશ્વર્ય, સંપત્તિ અને સમૃદ્ધિ હોવા છતાં તેમાંથી સંપૂર્ણ અલિપ્ત રહેવું. આ 6 ગુણો જેમના જીવનમાં સંપૂર્ણપણે પ્રગટ થાય છે, એમને શાસ્ત્રમાં ભગવાન માનવામાં આવે છે. ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણના જીવનને જુઓ. એમણે પોતાના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યની પરાકાષ્ઠા દર્શાવી છે. એવો સમાજમાં સંસ્કાર અને ધર્મની મર્યાદા સ્થાપિત કરે છે. એ જ કારણે ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર આ બધાને શાસ્ત્રમાં ભગવાન તરીકે સન્માનિત કરવામાં આવે છે. એવો કોઈ જાદુ કે ચમત્કારના કારણે નહીં, પણ પોતાના જ્ઞાન, કર્મ અને ધર્મના ઉચ્ચતર સ્થાનના કારણે ભગવાન કહેવાય છે. હવે આપણો મૂળ પ્રશ્ન પાછો આવે છે. આવા મહાન પુરુષો કે ભગવાન માત્ર ભારતમાં જ કેમ જન્મ લે છે? ચાલો આને સમજવા માટે આપણે 4000 થી 5000 વર્ષ પહેલાના ઇતિહાસ અને આર્કિયોલોજી તરફ નજર કરીએ. આજે 4 થી 5000 વર્ષ પહેલા વિશ્વના મોટા ભાગના વિસ્તારોમાં, પછી તે ભલે યુરોપ હોય, અમેરિકા હોય કે આફ્રિકા, માનવજાત નાના નાના કબીલાઓમાં જીવન જીવતી હતી. ત્યાં કોઈ સ્થિર સમાજ ન હતો. ભયાનક દુષ્કાળ, ભૂખમરો, રોગચાળો અને અંદરો અંદરના યુદ્ધો એ સમયના માનવીઓનું નિત્ય જીવન હતું. લોકો માત્ર જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. પરંતુ એ જ સમયે જો તમે ભારત તરફ નજર કરશો, તો ભારતમાં સિંધુ ખીણની સભ્યતા ધમધમી રહી હતી. ત્યાં ધોળાવીરા, હડપ્પા અને મોહેંજો-દડો જેવા અત્યંત વિકસિત શહેરો હતા. યુનેસ્કોની રિપોર્ટ મુજબ ધોળાવીરા એ સમયનું અદ્ભુત વોટર મેનેજમેન્ટ અને અર્બન એન્જિનિયરિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું.
ભારત એ જમાનામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ એટલે કે ગટર વ્યવસ્થા હતી. વજન અને માપનના સ્ટાન્ડર્ડ સાધનો હતા. ભારતનો વ્યાપાર મેસોપોટિયા સુધી ચાલતો હતો. અને આર્કિયોલોજીએ એ પણ સાબિત કર્યું છે કે ભારતમાં મલ્ટી ક્રોપ એગ્રીકલ્ચર એટલે કે એકથી વધુ પાક લેવાની પદ્ધતિ વિકસિત થઈ ચૂકી હતી. એટલે કે અન્ન અને ખોરાકની કોઈ અછત નહોતી. વિચારો, જે સમયે દુનિયાના અન્ય ખૂણામાં માનવી પેટ ભરવા માટે અને ખોરાકની શોધમાં જંગલોમાં ભટકતો હતો, એ સમયે ભારતમાં લોકો ગણિત, જ્યોતિષ, યોગ, આયુર્વેદ, સંગીત, સ્થાપત્ય અને ચેતનાના ઊંડા વિજ્ઞાન પર સંશોધન કરીને હજારો શાસ્ત્રો લખી રહ્યા હતા. દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથો વેદનો જન્મ આ ભૂમિ પર થઈ ચૂક્યો હતો. વેદો માત્ર ધાર્મિક મંત્રો નથી, તેમાં ખગોળશાસ્ત્ર, ગણિત, ધાતુ વિજ્ઞાન અને આયુર્વેદનું અદ્ભુત જ્ઞાન છુપાયેલું છે. આ વાતને વધુ વૈજ્ઞાનિક રીતે સમજવા માટે આપણે સાયકોલોજીના એક પ્રસિદ્ધ સિદ્ધાંતને સમજવો પડશે, મેસ્લોનો માનવ જરૂરિયાતનો પિરામિડ. મનોવૈજ્ઞાનિક એબ્રાહમ મેસ્લોએ બતાવ્યું કે માનવ મન અને એની જરૂરિયાતો 5 સ્ટેજમાં કામ કરે છે. પહેલો સ્ટેજ, રોટલી, કપડાં, મકાન અને પાણી. માનવી પહેલા પોતાનું પેટ ભરવાનું વિચારે છે. બીજું સ્ટેજ, જ્યારે પેટ ભરાઈ જાય ત્યારે માનવી પોતાની સુરક્ષા, ઘર અને પરિવારનું રક્ષણ ઈચ્છે છે. ત્રીજું સ્ટેપ, સુરક્ષા મળ્યા પછી એને પ્રેમ, મિત્રો અને સામાજિક સંબંધોની જરૂરિયાત પડે છે. ચોથો સ્ટેજ, ત્યારબાદ એને સમાજમાં માન, સન્માન અને ઇજ્જત જોઈએ છે. પાંચમો અને સર્વોચ્ચ સ્ટેજ, જ્યારે આ બધી જ જરૂરિયાતો પૂરી થઈ જાય ત્યારે આ માનવી દર્શન, જીવનનો હેતુ, બ્રહ્માંડના રહસ્યો અને ચેતના વિશે વિચારવા માટે સક્ષમ બને છે. સ્વામી વિવેકાનંદે પણ બહુ જ સરસ વાત કહી હતી, જે વ્યક્તિ ભૂખ્યો છે એને રોટલીની જરૂર છે, તેને તમે ધર્મ કે આધ્યાત્મનો પાઠ ભણાવી શકતા નથી. હવે તમે પોતે જ વિચારો, 4000 થી 5000 વર્ષ પહેલા વિશ્વના અન્ય દેશો હજુ પિરામિડના પહેલા અને બીજા સ્ટેજ માટે સંઘર્ષ કરી રહ્યા હતા, જ્યારે ભારત સભ્યતાના સ્તરે 5મા સ્ટેજ સુધી પહોંચી ચૂક્યું હતું. ભારત પાસે એવું સુરક્ષિત, સમૃદ્ધ અને જ્ઞાનસભર વાતાવરણ હતું જ્યાં લોકો પોતાના અસ્તિત્વથી ઉપર ઉઠીને આત્મા, પરમાત્મા અને ધર્મ વિશે સંશોધન કરી શકતા હતા. એટલા માટે જ ભારતમાં મહાન ઋષિઓ વેદવ્યાસ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ અને પતંજલિ જેવા દ્રષ્ટાવંત વિજ્ઞાનીઓ જન્મ લઈ શક્યા. મિત્રો, આને આપણે એક સરળ ઉદાહરણમાં સમજીએ. ધારો કે તમારે કેન્સર જેવી ગંભીર બીમારીની દવા શોધવા માટે સંશોધન કરવું છે, તો તમે ક્યાં જશો? શું તમે કોઈ જંગલમાં કે રણમાં જઈને તંબુ બાંધીને બેસી જશો? ના, તમે એક એવી રિસર્ચ લેબ કે ઇન્સ્ટિટ્યૂટમાં જશો જ્યાં પહેલેથી જ એડવાન્સ સાધનો હોય, ટેકનોલોજી હોય અને ક્ષેત્રના મહાન વ્યક્તિઓ હોય. જો તમે એ લેબમાં રિસર્ચ કરીને કેન્સરની દવા શોધી નાખો અને પછી કોઈ મૂર્ખ આવીને પ્રશ્ન પૂછે કે કેન્સરની દવા આ જ લેબમાં કેમ શોધાય, જંગલમાં કેમ ના શોધાય, તો એ પ્રશ્ન કેટલો હાસ્યાસ્પદ લાગશે. બસ આ જ તર્ક અહીં લાગુ પડે છે. ભગવાન આ સંસારના કોઈ પણ ખૂણામાં પ્રકટ થઈ શકતા હતા, પરંતુ ભગવાન તરીકે પ્રગટ થવા માટે એ ઐશ્વર્ય, જ્ઞાન, ધર્મ અને વૈરાગ્ય મેળવવા માટેનું યોગ્ય વાતાવરણ, ગુરુકુળ, પરંપરા અને જ્ઞાનનો ભંડાર માત્ર ભારતમાં જ ઉપલબ્ધ હતો. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ ભારતના ગુરુકુળમાંથી ભણીને બહાર આવ્યા હતા. એમણે આ જ્ઞાનનો સ્વીકાર કરીને ધર્મની સ્થાપના કરી. આજે તમે જુઓ, જ્યાં સાયન્સ અને ટેકનોલોજીનું સૌથી મોટું વાતાવરણ અને રિસોર્સિસ અમેરિકા પાસે છે, એટલે દુનિયાના સૌથી મોટા ટેકનોલોજીસ્ટ અને બિલિયનિયર્સ એ અમેરિકામાંથી નીકળે છે. કેમ? કારણ કે ત્યાં સિસ્ટમ ઉપલબ્ધ છે. એ જ રીતે જ્યારે આધ્યાત્મિકતા, દર્શન અને પરમાત્માના તત્વને સમજવાની વાત આવે છે, ત્યારે પ્રાચીન ભારત વિશ્વમાં સર્વોચ્ચ શિખર પર હતું. એટલા માટે જ સમય સમય પર ભારતે મહાપુરુષો, યોગીઓ અને અવતારોને જન્મ આપ્યા છે. શ્રી આદિ શંકરાચાર્યને પણ આપણે ભગવાન આદિ શંકરાચાર્ય કહીએ છીએ, કારણ કે એમને પોતાના જ્ઞાન અને વિવેકથી સમાજને સાચો માર્ગ બતાવ્યો. મિત્રો, વિડીયોના શરૂઆતમાં મેં કહ્યું હતું તેમ આપણે આપણા ધર્મને અંધશ્રદ્ધા કે ચમત્કારોના ચશ્માથી જોવાની જરૂર નથી. જ્યારે તમે સનાતન ધર્મને લોજિક અને વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ છો, ત્યારે તમને તમારા દેશ અને સંસ્કૃતિ પર અદ્ભુત ગૌરવ અનુભવાય છે. અને માત્ર ગૌરવ જ નહીં, પરંતુ 21મી સદીમાં પણ ભારતને ફરીથી એ જ જ્ઞાનના શિખર પર પહોંચવાની પ્રેરણા મળે છે. આવા પ્રશ્નો અઘરા એટલા માટે લાગે છે કારણ કે આપણને આપણા જ શાસ્ત્રોનું મૂળ જ્ઞાન નથી હોતું. આપણે વાર્તાઓમાંથી સાંભળીએ છીએ, પણ જ્યારે તાર્કિક જવાબ નથી મળતો ત્યારે આપણને લાગે છે કે આ બધું અંધશ્રદ્ધા છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને ભારતની આ મહાનતા પાછળનું સાચું કારણ સમજાયું હોય તો આ વિડીયોને લાઈક ચોક્કસથી કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી સમાજમાં ધર્મ પ્રત્યે સાચી સમજણ ફેલાય.